હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તમારી તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવા ગાલા સેમેન્ટના સોલ્યુશનો આ ચેનલમાં આપવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં પ્રશ્ન પેપર 5. હવે વિભાગ એ MCQ 20 ગુણ. નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? જવાબ ડી, ચિત્રાકૃતિનો. બીજું, આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનોના અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? સી, સામયિક શ્રેણીના આલેખ. 3. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? બી, નોર્વે. ચોથું, આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? એ, પરિણામાત્મક પરિવર્તન. 5. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય એ ઘટે છે. છઠ્ઠું, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં થાય છે? જવાબ ડી, ભેદભાવયુક્ત વ્યાજનો દર. 7. મધ્યસ્થ બેંક એટલે શું? જવાબ બી, દેશની સર્વોચ્ચ બેંક. 8. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? જવાબ સી, 2014માં. 9. 2011-12ના અંદાજ મુજબ 30થી 40% નિરપેક્ષ ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યોનો સમાવેશ થાય છે? જવાબ ડી, ઓડિશાનો. 10. કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર પણ કહે છે? જવાબ બી, સંપૂર્ણ બેરોજગાર. 11. કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે? જવાબ બી, 2 ફેબ્રુઆરી. 12. 1951માં ભારતની કુલ વસ્તી કેટલા કરોડ હતી? જવાબ ડી, 36.1 કરોડ. 13. 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? જવાબ એ, 7.1. 14. ભારતના ખેતી ક્ષેત્રનો વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? જવાબ સી, 13.9%. 15. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? જવાબ સી, નિયોજન શક્તિ. 16. નીચેના પૈકી કઈ બાબત વિદેશ વેપારનું કદ નક્કી કરે છે? જવાબ સી, આયાતો નિકાસો. 17. ટચુડા ઉદ્યોગ માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? જવાબ સી, ₹25 લાખ. 18. ભારતમાં ખાલી જગ્યા ઉદ્યોગોએ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. જવાબ એ, નાના પાયાના. 19. ભારતીય બંધારણ કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત આપવાની વિચાર્યું છે? જવાબ સી, 6 થી 14 વર્ષ. 20. ફળ, શીંગ અને દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોણ ગણાય છે? જવાબ એ, સપ્તમ ધાન્ય કુળ અર્ક. હવે એના જવાબ આવી રીતે લખવાના છે. જો બધા લાઈનમાં લખીને આપેલા છે, ટીક નહીં કરવાના, પેપરમાં આવી રીતે લખવાના. વિભાગ બી. વિભાગ બી 10 ગુણનો છે. તેમાં આવી રીતે 10 સવાલો છે. હવે એના જવાબો. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તે કયા પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે? તો કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. વિભાજિત સ્તંભ આકૃતિ હોય તેને વૃત્તાંશ આકૃતિમાં દોરી શકાય. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તે શેનું પ્રતિબિંબ છે? જવાબ, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. તે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. 23. RTGS અને SLRનું પૂરું નામ લખો. RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. સવાલ 24. વેપારી બેંકનું મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ. મધ્યમ ધિરાણ 2 થી 5 વર્ષ સુધીનું, લાંબા ગાળાનું ધિરાણ 5 થી 15 વર્ષ સુધીનું. અટલ પેન્શન યોજના ક્યારથી શા માટે શરૂ કરવામાં આવી?
અટલ પેન્શન યોજના 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને માસિક પેન્શન માટે 9 મે 2015થી શરૂ કરવામાં આવી. સવાલ 26. પ્રચ્છન્ન બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી અને ચક્રીય બેરોજગારી કયા દેશમાં હોય છે? પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસિત દેશમાં, ઘર્ષણજન્ય બેરોજગારી વિકસિત દેશોમાં અને ચક્રીય બેરોજગારી પણ વિકસિત દેશમાં હોય છે. સવાલ 27. ICAR અને HYVPનું પૂરું નામ? ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને HYVPનું નામ હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ. વિકાસલક્ષી આયાતો અને નિભાવ માટેની આયાતો એટલે શું? વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાતોની સલાહ, યંત્રો વગેરેની આયાતો, વીજળી, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટેની આયાતો અને નિભાવ માટે આયાતો કહે છે. ખાતાકીય ઉદ્યોગ એટલે શું? જ્યાં સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે, આવક અને ખર્ચ અંદાજપત્રમાં સામેલ થાય છે, તેને ખાતાકીય ઉદ્યોગ કહેવાય છે. જેમ કે રેલવે, ટપાલ. સવાલ 30. ગલગોટાના પંચાંગ ક્યાં છે? જવાબ: પંચાંગ એટલે 5 અંગ: ફૂલ, પ્રકાંડ, પાન, થડ અને મોર. વિભાગ સી. વિભાગ સીની અંદર 31થી સવાલ આવશે. 24 ગુણ, 8 જવાબ લખવાના, 12 જવાબ લખવાના છે. 12 દુ 24 ગુણ. જવાબ સવાલ 31. આલેખ એટલે શું? આલેખનો ઉપયોગ જણાવો. જો આ આલેખ એટલે શું અને આ આલેખના ઉપયોગ આપેલા છે. સવાલ 32. સીડીના ઉપયોગમાં શું મુશ્કેલી પડે છે? સીડીના ઉપયોગમાં આવતી મુશ્કેલી તો 31 અને 32. સવાલ 33. માથાદીઠ આવકના નિર્દેશકની ગમે તે બે મર્યાદાઓ. માથાદીઠ આવકના મર્યાદાઓ એટલે આ મર્યાદાઓ તેની. હવે સવાલ 34. આર્થિક વિકાસનો અર્થ સમજાવો. તો આર્થિક વિકાસનો અર્થ. સવાલ 35. વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો. જો આ વસ્તી વૃદ્ધિની ફુગાવા પર થતી અસરો. સવાલ 36. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? સવાલ 37. નાણાકીય નીતિના સાધનોના માત્ર નામ આપો. તેના પરિણામાત્મક સાધનોના નામ. તો ખાલી નામ લખવા, 8 નામ છે, 8 નામ લખવા, વિગત ન લખો ચાલશે. બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, નાણાકીય સ્થિરતા, રોકડ નામનું પ્રમાણ, કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટેરિલાઇઝેશન નીતિ. સવાલ 38. વેપારી બેંકના ગૌણ કાર્યો જણાવો. વેપારી બેંકના ગૌણ કાર્ય. સવાલ 39. ગરીબી રેખાની મર્યાદા જણાવો. ગરીબી રેખાની મર્યાદાઓ. સવાલ 40. અર્ધ બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. સવાલ 41. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. સવાલ 42. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. સવાલ 43. ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. તેમાં વપરાશી વસ્તુના ઉદ્યોગ આવે, અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો આવે. સવાલ 44. સ્થળાંતરણના રાજકીય કારણો જણાવો. તો આ બધા રાજકીય કારણો: યુદ્ધ અને સંધિ, ઘર્ષણ નિવારણ. પછી 45મો સવાલ. 10 પર્ણીય અર્ક. 45મો જવાબ. અને 46મો. ખાદ્ય જંગલ મોડેલના વિવિધ પ્રકારના મરચાના કેટલાક છોડનું વાવેતર કરવામાં આવે છે.
વિભાગ ડી 1 જવાબના 3 ગુણ. સવાલ 47. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. તેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી. સવાલ 48. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સવાલ 49. PQLI અને HDIની તુલના કરો. 3 મુદ્દા લખો તો પણ ચાલશે. સવાલ 50. જનધન યોજનાનું મહત્વ અને તેના લક્ષણો. સવાલ 51. ભારતમાં બેરોજગારી હલ કરવાના કોઈ પણ 3 કાર્યક્રમોની ટૂંકમાં માહિતી આપો. સવાલ એના પછી. ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? સવાલ 53. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો. સંસ્થાકીય સુધારા, જમીન વિષયક સુધારા. સવાલ 54. લેણ દેણની તુલનાને અસર કરતા પરિબળો જણાવો. સવાલ 55. આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવત આપો. સવાલ 56. ઔદ્યોગિક માળખું સમજાવો. મુખ્યત્વે 3 પ્રકાર. હવે વિભાગ એ 25 ગુણ, 1ના 5 ગુણ. સવાલ 57. લર્નરે અને પિગોએ આપેલી ફુગાની વ્યાખ્યા અને તેના કારણો. સવાલ 58. નીચા મૃત્યુદરના કારણો જણાવો. સવાલ 59. ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો. સવાલ 60. કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણોની ચર્ચા કરો. સવાલ 61. શહેરીકરણની હકારાત્મક અસરો જણાવો. સવાલ 62. આરોગ્ય એટલે શું? આર્થિક વિકાસમાં તે કઈ રીતે મદદરૂપ થાય છે? સવાલ 63. સ્તંભ આકૃતિ દોરો. કુપોષિત વ્યક્તિઓના પ્રમાણ વિશેની. તો જો આ સ્તંભ આકૃતિ છે તેમાં તમે અંદર ડિઝાઇન પાડવી હોય તો પણ પાડી શકો. અને આ તેનું વિશ્લેષણ કરવામાં આવેલું છે. તો આ રીતે તમે બધા જવાબો લખજો અથવા ડાયરેક્ટ પાકા કરજો અને તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.